સુરતના મોટા વરાછા વિસ્તારમાં કારગિલ વિજય દિવસની દેશભક્તિપૂર્વ ઉજવણી કરવામાં આવી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા અને અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોટા વરાછા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કર્યું, સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું। કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું કે કારગિલ વિજય દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ માટે સર્વસ્ત્ર અર્પણ કરનાર શહીદોને યાદ કરવાનો દિવસ છે। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રોનક પટેલ जी बिल्कुल आज रोज 26 जुलाई એટલે કે કારગિલ વિજય દિવસ 1999 જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો। તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।